आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં ઉદાહરણ નંબર 13 અને ઉદાહરણ નંબર 14 જોવાનું છે। એમાં ઉદાહરણ નંબર 13 ની રકમ છે 6 વર્ગમૂળ 5 નો 2 વર્ગમૂળ 5 સાથે ગુણાકાર કરો। તો પહેલા તો જે આપ્યું છે ને લખી નાખવાનું આપણે 6 વર્ગમૂળ 5 2 વર્ગમૂળ 5 એનો ગુણાકાર એટલે કઈ ગુણાકાર કરીએ 6 वर्गमूળ 5 गुणिया 2 वर्गमूળ 5 बराबर। तो पहला तो शू थाय जो 6 અને 2 એનો ગુણાકાર થાય 6 ગુણ્યા 2 એક સ્ટેપ વધારી આપણે પછી ગુણાકાર થાય વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 ક્લિયર। હવે શું થાય 6 2 તો કે 12 આમ તો અહીંયા આપણે ડાયરેક્ટ કરી નાખીએ તો હાલે 6 2 12 6 2 12 અને હવે જો વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 પોતે આપણે શું યાદ રાખવાનું વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 પોતે એટલે મેં 5 લખ્યા અને આનો ગુણાકાર તો 12 5 60 આ આપણો જવાબ। હવે તમને આની સમજૂતી આપું જો વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ આ ઉદાહરણ નંબર 13 અહીં પૂરું वर्गमूળ 5 गुणिया वर्गमूળ 5 एनो गुणाकार आपणे करीए तो 55 55 तो के 25 केटला थाय 55 55 पण केम आ तो के वर्गमूळ में केम आवे वर्गमूळ में आवे ने हवे 25 નું वर्गमूळ શું તો કે 5 આપણે ખબર જ છે। હવે એટલું સ્ટેપ કરવું એના કરતા ડાયરેક્ટ આપણે યાદ રખાય કે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 પોતે આપણા ડાયરેક્ટ જ યાદ રખાય પણ કઈ રીતે આવ્યું એ પણ મેં તમને સમજાવી દીધું। એટલે 6 2 12 ગુણ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 પોતે 12 5 60 એ રીતે તમે ડાયરેક્ટ પણ લખી શકો। હવે આવે છે ઉદાહરણ નંબર 14 રકમ શું છે 8 વર્ગમૂળ 15 નો 2 વર્ગમૂળ 3 વડે ભાગાકાર કરો। પેલા આપ્યું છે એ લખી નાખી 8 વર્ગમૂળ 15 નો 2 वर्गमूळ 3 वडे भागाकार करो એટલે ભાગાકારમાં આપણે આ રીતે લખી શકીએ। હવે જેના જેના શક્ય ભાગ પડતા હોય ને પાડીએ 8 ના ભાગ પાડીએ આપણે 4 ગુણ્યા 2 એનું કારણ છે કે આપણે છેદમાં 2 સાથે ઉડાડવા છે એટલે ગુણ્યા 15 ના ભાગ પાડો 15 ના 5 3 15 પણ વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3 ક્લિયર 5 3 15 પણ વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3 નીચે 2 ગુણ્યા વર્ગમૂળ 3 એમને રાખી દેવાના આ છે એમને ફરીથી 8 ના ભાગ પાડ્યા 4 2 8 વર્ગમૂળ 15 ના ભાગ પાડ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3 વર્ગમૂળ 15 ના ભાગ પાડ્યા વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 3 નીચે 2 વર્ગમૂળ 3 એમને એમ હવે ઉડે છે એટલે ઉડાડી નાખીએ ઉપર 2 નીચે 2 ઉપર વર્ગમૂળ 3 नीचे वर्गमूळ 3 तो ऊपर अंश में वैधु शू 4 गुणिया वर्गमूळ 5 तो शू थाय 4 5 20 वर्गमूळ में 20 एवं 4 5 20 अने वर्गमूळ ना ना थाय हाँ क्यारे थाय जो आवुं होत ने वर्गमूळ 4 गुणिया वर्गमूळ 5 तो वर्गमूळ 20 थाय आ एक याद राखजो अहीं साइड में लखी दઉં છું क्यारे थाय वर्गमूळ 20 तो के बंने वर्गमूळ वाळा स्टेप होवा जोईए वर्गमूळ 4 गुणिया वर्गमूळ 5 तो 4 5 20 અને પાછું વર્ગમૂળ પણ અહીંયા એ થાય નહીં અહીંયા જે છે 4 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 4 વર્ગમૂળ 5 એમને લખી નાખવાનું આ આપણો જવાબ। તો આજના વિડિયોમાં આપણે ઉદાહરણ નંબર 13 અને ઉદાહરણ નંબર 14 અહીં પૂરું કરીએ છીએ।